કાલના કેદારનાથ પગ્યા હતા અને આ બાજુ જો બરફ પડેલો છે અને આવું કાંઈક વાતાવરણ છે. જો આપણે કાલના કેદારનાથ પગી ગયા હતા. કાલ આપણે સારી રીતે દર્શન કર્યા અને આરતી કરી અને આજ પાછા આપણે દર્શન કરવા જવાના છીએ. નાથ પગી ગયા છે અને જો આ દિવસના 8 વાગ્યા છે અને તમે બધાએ પણ દર્શન કરી લ્યો. જો આ મંદિર છે, જો આ મંદિર છે. જો આપણે કેદારનાથ પગી ગયા છે એ મંદિરના તમે પણ દર્શન કરી લ્યો. અરે ગલતી से लग गई, गलती से ना ओला बीजानो बाहर है डोला. જો આપણે પાછળ આવી ગયા છે એ પાછળ જો ભીમશિલા છે. આપદા આવી હતી ત્યારે આ શિલા રહી હતી એટલે મંદિરને કોઈ વાંધો નહોતો આવ્યો એમ કહે છે. અને આ ભીમશિલા અને હેઠે જો આ બાજુ તીર્થ. જો આપણે ભીમશિલા આવી ગયા છે અને ભીમશિલાના દર્શન કરી લીધા અને હવે આપણે હેઠા ઉતરવાના છે. તો હવે આપણે હેઠા ઉતરી જઈશું. ઓય જો અંદર વિડીયોની બનાય છે. આપણે બહારથી દર્શન બધા કરી લઈશું. જો આપણે ભોળાનાથ બહુ સરસ દર્શન થયા છે અને આવું કાંઈક લોકેશન છે. જો આવું કાંઈક છે. કેદારનાથ બાબાના આપણને દર્શન થઈ ગયા છે. બહુ સરસ આપણે દર્શન કર્યા છે. દર્શન કરીને બધા ઉતરે છે ઘોડા. જો ઘોડા કરેલા. જો આવી રીતે આપણે અહીંયા હેઠે જ જવાનું છે. માણસો જો કેટલું કાશીમાં થઈ અને ગુપ્ત કાશીમાં જો પૂજા કરાવે છે. જો આ ગુપ્ત કાશીનું મંદિર છે. જો ભક્તોની એટલી બધી આ ગુપ્ત કાશીમાં જો લેન લાગી છે દર્શન કરવાની. આ ગુપ્ત કાશીનું મંદિર છે. આ ગુપ્ત કાશી છે અને આણપા ગંગા અને યમુનાની ધારા વહે છે અને આ મંદિર છે. જો આપણે ગુપ્ત કાશી પહોંચી ગયા છે અને ગુપ્ત કાશીમાં ભોળાનાથ ગુપ્ત થઈ ગયા હતા એનો મહિમા છે. 5 પાંડવ અહીંયા પણ આવ્યા હતા અને ગંગા અને યમુના બે નદી ધારા વહે છે. અને આ બાજુ જો મંદિર છે. જો અંદર તો કેમેરો લઈ જવા દે એમ નથી. જો આ બાજુ જો આવું છે મંદિર. એક મંદિર જો અહીંયા નંદી છે, નંદી મહારાજ છે. જો અહીંયા પણ મંદિર છે, આ બાજુ પણ મંદિર છે અને આ બાજુ તો કેટલું સરસ મંદિર છે. જો અહીંયા ગુપ્ત કાશીમાં આપણે દર્શન કર્યા અને હવે આનાથી આપણે બદ્રીનાથ જવાનું છે. અને જો આવું કાંઈક આગળ છે અને આ કુંડ છે. અને આ બાજુ ગેટ હતો. આપણે આ બાજુથી આવ્યા. જો અહીંયા ત્રણ નદીઓનો સંગમ છે. ત્યાં ઉભા રહ્યા છે જોવા. જો આવું છે હેઠે. આપણે જો 3 નદીઓનો સંગમ થાય ત્યાં ઉભા રહ્યા છે અને સંગમે હવે આપણે છીએ ત્યારે. જો આ 3 નદીઓનો સંગમ છે.
જો અલખનંદા અને મંદાકની બે નદી અને એની પછી ગંગા બને છે આનથી. જો અહીંયા રહોડું બનાવ્યું હતું, કેવું મસ્ત મંદિર છે. અને આ બાજુ જો ગામ છે. જો અહીંયા આપણે રસોડું બનાવ્યું હતું, ત્યાં હેઠે જ તે ભોળાનાથનું મંદિર છે. આપણે જો રહોડું બનાવ્યું છે ને ભોળાનાથનું મંદિર છે. અને આ બાજુ જો આપણે ગાડી પડી છે. અને આ બાજુ જો જે વાસણ ઉટકાય છે. જો આવો કંઈક નજારો છે. આપણે જ્યાં ઊભા રહ્યા હતા ત્યાં આવો આપણો નજારો છે. જો આપણે પાસે ઓટ કરી લીધો છે જમીન, તે આપણે અહીંયા ચા પાણી પીવા ઊભા રહ્યા છીએ. આ બાજુ જો ગાડી છે, આ નજારો છે. જો આપણે ચા પાણી પીવા પાછા ઊભા રહ્યા છીએ. બહાર જવા બધાને એમ ચા પીવા જમીન પછી પાછો અત્યારે ઓટ કર્યો છે આપણે. અને હવે અહીંથી આપણે જવાનું છે બદ્રીનાથ. જો બદ્રીનારાયણ પોગી ગયા છે. અને આ બાજુ જો ગરમ પાણીનો કુંડ છે. અને આ બદ્રીનારાયણ મંદિર છે. જો આપણે બદ્રીનારાયણ પોગી ગયા છે. અને હવે આપણે નાહવાનું છે, તો નાહી લેવી ગરમ પાણીના કુંડમાં. પછી બદ્રીનારાયણના દર્શન કરાવતી. અને આ બાજુ જો દુકાનો છે ઠેઠ ઊંધી. જો આપણે મંદિરે પગી ગયા છીએ. આ મંદિર છે અને આ લેન છે. આપણે જો લેનમાં ઊભા રહી ગયા છીએ. અને આપણે હવે બદ્રીનારાયણના દર્શન કરવાના છે. આ બાજુ જો મેદાન છે અને આ બાજુ લેન છે. બદ્રીનારાયણ જો એ માળા આવ્યું કે એવું વેચાય છે. હવે આપણે દર્શન કરવા જવાના છે. જો આવું મંદિર છે બદ્રીનારાયણનું. અને આ બાજુ જો આવી રીતે છે. અને આવી રીતે જો આપણે લેનમાં છીએ અને આપણે દર્શન કરવાના છે. અને આ બાજુ જો કંઈક આવો નજારો છે. જો મંદિર આપણે પગ્યા અને આ ગેટ છે. આ ગેટ છે.